તો મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 નું એક નવું પેપર લઈને આવ્યા છે જે બોર્ડ માટે અગત્યના એમસીક્યુ આપશે અને એમસીક્યુ હંમેશા પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવા માટે ચોઈસમાંથી ચોઈસ એમસીક્યુ આવડવા જોઈએ। ઓકે, તો લેટ્સ બિગિન। બીજામાં ઓપ્શન મળશે, આમાં ઓપ્શન નહીં મળશે, એટલે આમાં ઓપ્શનની કોઈ ગુંજાઈશ નથી। તમારી સામે પહેલા 3 એમસીક્યુ રજૂ છે, શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુનો મતલબ ક્લોરોફ્લોરોકાર્બન। હવે જો ક્લોરોફ્લોરોકાર્બનમાં અંદર કયો બનાવટમાં કાર્બનની બનાવટમાં શું ઉપયોગી છે? હવે નામ સાંભળો, ક્લોરોફ્લોરોકાર્બન CFC। ક્લોરોફ્લોરોકાર્બનમાં ક્લોરો જોઈએ એટલે ક્લોરીન જોઈશે। શું જોઈશે? ક્લોરીન। આલ્કાઇન, જે આલ્કાઇનનું સામાન્ય સૂત્ર કયું છે? CnH2n-2, CnH2n+2, CnH2n, CNN વાળું આ તો કોઈ સૂત્ર જ નહીં સારું। જો CnH2n છે ને બગા 2 વાળું, એ ઇથિનનું સૂત્ર છે, અહીંયા રાઉન્ડ નતું કરવાનું, એ આલ્કિનનું સૂત્ર છે। શેનું સૂત્ર છે? આ આલ્કિનનું, યાદ રાખજો। અને +2 વાળો છે એ છે આલ્કેનનું સૂત્ર છે। આ શેનું સૂત્ર છે બગા? આલ્કેનનું। આ બી તમારે કામમાં આવશે। તો સાચો સૂત્ર છે CnH2n-2, આ છે આપણા આલ્કાઇનનું સૂત્ર, બરાબર છે? તો આલ્કાઇનનું સૂત્ર આવશે CnH2n-2। ઓકે, સારું, આગળ વધીએ। બીજા તરફ સમજીએ। સ્વયંપોષી પોષણ। ભાઈ સ્વયંપોષી પોષણ એટલે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે। એમાં કઈ કઈ ઘટના થાય છે? પહેલું, ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ થાય છે, સાચી વાત છે, પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે। બીજું, પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, સાચું છે। ત્રીજું, પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે, એટલે જે ઓક્સિજન મળે છે આપણને એ પાણીના અણુઓ દ્વારા મળે, એ બી કામમાં આવશે, આ બી સાચું છે। ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતનું ઓક્સિડેશન થાય છે, ના મુન્ના ના, ઓક્સિડેશન નહીં બકા, રિડક્શન થાય છે। તો આ વિધાન અહીંયા ડી ખોટું છે। કયું? ડી। તો આનો જવાબ આવશે ડી, વિધાન ખોટું છે। ઓકે, કે અહીંયા રિડક્શન થવું જોઈએ, બરાબર, બાકી તો બધું બરોબર છે। આગળ વધીએ બીજા તરફ। તો બીજા આવી ગયા છે આપણી પાસે વિકલ્પો, જોઈ લઈએ આને। ભાઈ તું કા જાય છે? તો ધ્યાન આપજો, અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે। વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું છે? થોડું મોટું કરી દઈએ તો તમને દેખાય। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ભાઈ વોલ્ટ છે એનું। શું છે? વોલ્ટ। યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી વોલ્ટ છે અને વિદ્યુત સ્થિતિમાનનો બી એકમ વોલ્ટ છે। તો જવાબ શું આવશે ભાઈ? વોલ્ટ આવશે, વોલ્ટ આવશે। બીજું એક વસ્તુ તમને કહી દઉં, દરેકના એકમ બી કહી દઉં। વોટ કોનો એકમ છે? પાવરનો। ઓહમ કોનો એકમ છે? અવરોધનો। આ બી તમારે યાદ રાખવાના, બીજા બી પૂછાય તો આપણે એક એમસીક્યુ નહીં જોઈતા, આપણે ચોઈસમાં કમસે કમ 70-80 એમસીક્યુ જોઈ લઈશું, બરાબર? ચોઈસ તો ખાલી કહેવાના છે, જોવાના 70-80 છે। એમ્પિયર કોનો એકમ છે બકા? વિદ્યુત પ્રવાહનો। કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહ। સારું, તો જવાબ શું સાચો છે આનો? વોલ્ટ। કારની હેડલાઇટ, એટલે જે કારની હેડલાઇટ હોય છે એમાં કયું હોય છે? કાર લઈ લો, બાઇક લઈ લો, એની પાછળ હેડલાઇટ હોય છે। હેડલાઇટ એટલે એમાં લાઇટ જે પડતું હોય, એમાં કયો અરીસો હશે? અંતર્ગોળ અરીસો। હવે કેમ કે છે અંતર્ગોળ અરીસો? સાંભળો, અંતર્ગોળ અરીસો પ્રકાશને ફેલાવશે, એટલે અંતર્ગોળ અરીસો વપરાય છે। તો ભાઈ અહીંયા આપણો જવાબ આવશે અંતર્ગોળ અરીસો। તો તમને પૂછી ગયું કે ભાઈ બહિર્ગોળ લેન્સ ક્યાં વપરાય છે? પેલું બિલોરી કાચ છે, અને બહિર્ગોળ અરીસો તો તમને ખબર છે પેલું સિક્યોરિટી માટે વપરાય છે। વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યોદયના લીધે કેટલા મિનિટ દિવસ લાંબો બને છે? જો ભાઈ, હા દરરોજ, હા સૂર્યોદય, હા ભાઈ આ જો વેરી ગુડ, સૂર્યોદય નહીં બકા, સૂર્યાસ્ત। વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યોદય ના લીધે, સૂર્યાસ્ત ના લીધે દિવસ કેટલા મિનિટ લાંબો પડે છે? 4 મિનિટ। કેટલા મિનિટ? 4। સાયક્લોપેન્ટેન નું સૂત્ર, ભાઈ આમ તો 4 મિનિટ ના આવે યાર, 4 મિનિટ ના આવે નહીં, 4 મિનિટ વહેલા સૂર્ય ઉગે છે ને, અને 4 મિનિટ મોડા આથમે છે, 2 મિનિટ વહેલા ઉગે છે, તો બરોબર છે। બાકી આને ચેક કરવા જેવું છે, 4 મિનિટ બંને ભેગા થાય તો 8 થશે। સાયક્લોપેન્ટેન નું સૂત્ર, સાયક્લો એટલે ચક્રીય, સાયકલ એટલે ચક્રીય, પેન્ટેન એટલે 5 કાર્બન। જો ભાઈ 5 કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય એને સાયક્લોપેન્ટેન કહેવાય। 1 2 3 4 5 છે, અને એની અંદર આપણે હાઇડ્રોજન લગાવીશું। કાર્બનની સંયોજકતા 4 છે ને બકા, તો 2 હાઇડ્રોજન લાગશે, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, બરાબર, 2 અહીંયા, તો કેટલા થશે? C5H કેટલા આવશે? 10। તો સાયક્લોપેન્ટેન નું સૂત્ર આવશે C5H10, અને આમે
હેક્ઝેન હોય તો C6H12, બરાબર ને. સાયક્લો એટલે ચક્રીય. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં બધા બિંદુઓ પર ચુંબકીય ક્ષેત્ર સમાન લાગે છે. શું લાગે છે? સમાન. સોલેનોઇડ, તમને સોલેનોઇડ જોયું હશે, ના જોયું તો તમને સમજાવી દઉં. સોલેનોઇડ આવું આપણે રચના હોય છે, આવું સોલેનોઇડ હોય છે ને આપણે, અને એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બઘા, એમાં બધી જગ્યાએ સમાન હોય છે. વનસ્પતિ દ્રવ્યો રેઝિન અને ગુંદર કઈ જગ્યા સંગ્રહાય છે? તમને ખબર છે રેઝિન અને ગુંદર એ વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો છે, એટલે નકામા પદાર્થો છે, અને એનો સંગ્રહ થશે જલવાહક પેશીમાં. કઈ પેશીમાં? જલવાહક. જલવાહક પેશી નિર્જીવ હોય છે, નિર્જીવ એટલે મૃત હોય છે, એટલે એમાં સંગ્રહ નકામા પદાર્થોનો સંગ્રહ જલવાહકમાં થાય છે. શેમાં થાય છે? જલવાહક. સૂર્યપ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર કયા રંગમાં થાય છે? હવે જો તમને આ પ્રક્રિયા આપી છે, આ એકચ્યુઅલી પ્રક્રિયા કઈ છે? વિઘટન વાળી ઉદાહરણ છે, વિઘટન વાળું. તો સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડમાંથી ક્લોરીન જતો રહેશે, તો આ સફેદ રંગના પદાર્થનું રાખોડી રંગમાં રૂપાંતર થશે. કયા રંગના? રાખોડી. હવામાં ઝડપ, હવામાં પ્રકાશની ઝડપ અને ક્રાઉન કાચમાં પ્રકાશની ઝડપ. યાદ રાખજો મિત્રો, મારું હંમેશા સ્પીડમાં તમને ફટાફટ વધારે વિકલ્પો કરાવવાના છે, એટલે એટલું ધ્યાન રાખજો. ફટાફટ ઓછા સમયમાં વધારે. 1 કલાકમાં ખાલી 15-20 વિકલ્પો નહીં કરાવવાના, આપણે 10-15 મિનિટમાં 50 કરાવી દેવાના. ચલો ભાઈ, ક્રાઉન કાચમાં કેટલું હોય છે? ક્રાઉન કાચમાં હોય છે 1.52. કેટલો આવશે બકા? 1.52. અહીંયા આવશે રાખોડી. ઓકે. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? હવે જો ધ્યાન રાખજો, તમને આમાં બી શીખવાડ દઉં ઘણા બધા વિકલ્પો. જો આ તમારે સક્રિયતા સણી યાદ રાખજો. કહો ના કહો મગાભાઈ અલ્યા જાને ફરીને પાછો આ. આમાંથી ભાઈ જે પહેલી ધાતુ છે કહો ના કહો, આ બે છે કના, એ તમારી કરશે ઠંડા પાણી સાથે. આમને કોઈ બી પાણી આપો નહીં લેશે. અને આ બંને છે બગા, એમને થોડું ગરમ પાણી આપો તો નાશે. અને આ બાકીની છે બગા, એમને પાણીની વરાળ આપો. શું આપો? પાણીની વરાળ. તો એકચ્યુઅલી ઠંડા પાણી ગરમ પાણી સાથે આમાંથી કઈ ધાતુ આપી છે આપણને? મેગ્નેશિયમ. તો કઈ ધાતુ કરશે ભાઈ? મેગ્નેશિયમ કરશે. કઈ કરશે બોલો? મેગ્નેશિયમ. આ થઈ ગયો તમારો જવાબ આનો બી, કે ભાઈ આમાંથી આ સૂત્ર યાદ રાખજો. ઠંડા પાણી સાથે પોટેશિયમ અને સોડિયમ કરશે. અને સોડિયમનો તો તમને ખબર છે ને, શેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં રાખવામાં આવે છે, સોડિયમ અને પોટેશિયમમાં. જેથી એ શું થાય? સક્રિય વધારે છે, એટલે સળગી ના ઉઠે. ચલો, આ છે ખારા ખોટા, ખારા ખાડા. તો ચલો પહેલી પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયામાં, યાદ છે થર્મિટ પ્રક્રિયા? જ્યારે રેલવેના પાટામાં વેલ્ડિંગ કરવામાં આવે છે ને, તો થર્મિટ પ્રક્રિયામાં થાય છે, જેમાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેને માંથી દૂર કરે છે. અને અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જે લોખંડ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે. લોખંડ ઓક્સાઇડનું એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું, જે લોખંડને દૂર કરશે, બરાબર ને. ઓકે. એટલે અહીંયા મેગ્નીઝ ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથે ના, મેગ્નીઝ ડાયોક્સાઇડ ના આવશે ભાઈ, આયરન ડાયોક્સાઇડ આવશે. એટલે આ વિધાન ખોટું છે. અહીંયા આયરન આવશે, લોખંડ જ વાપરીશું ને ભાઈ. ચલો, ઈસ્ટમાં કલિકા સર્જન થાય છે. ઈસ્ટ તમે જુઓ તો આવો ઈસ્ટ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. આ છે કલિકા સર્જન. તો સાચું વિધાન છે, ઈસ્ટમાં કલિકા સર્જન થાય છે. મેઘધનુષની રચના માટે આંતરિક પરાવર્તન જવાબદાર છે. ભાઈ જો અહીંયા જો, મેઘધનુષ માટે અહીંયા જોજો, અહીંયા બરાબર, મેઘધનુષ માટે કયો પરાવર્તન જવાબદાર છે? ખાલી આંતરિક પરાવર્તન નહીં. જો મેઘધનુષ રચાય છે ત્યારે પાણી જે પ્રકાશના કિરણો અંદર જશે, તેનું પેલા શું થશે? વિભાજન થશે. શું થશે બકા? વિભાજન. એટલે એક ઘટના થઈ ગઈ વિભાજન, પછી એ અથડાઈને પાછા આવશે, પછી એનું થયું પરાવર્તન, પછી એનું પાછું આ વળશે આમ, બરાબર ને, એનું થઈ ગયું વક્રીભવન. એટલે ટોટલ 3-4 ઘટના થાય છે, 3 આમ તો, બરાબર ને, અને એક ઘટના થતી નથી. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, પણ ખાલી માત્ર આંતરિક પરાવર્તન નહીં થતું, એની સાથે બીજી બી ઘટના હોય છે. તો આ વિધાન બી શું છે બગા? ખોટું છે. ચલો, સ્વાદિષ્ટ ભજીયા, ક્રિસ્પી ભજીયા બનાવવા માટે બેકિંગ સોડા નાખવામાં આવે છે. સાચી વાત છે. સોડા નાખો એટલે ભજીયા થોડા કડક મસાલેદાર થઈ જાય, બરાબર ને. ભજીયા ખાઓ અને નાખી સોડા નાખી નાખીને તો તમને મજા આવશે, બરાબર. બહુ વધારે નહીં, પેટને નુકસાન કરે છે સોડા. જેઠાલાલ ના બની જતા, બરાબર ને, ધ્યાન આપો. CNS નું પૂરું નામ ભાઈ, આપણા શરીરમાં CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બરાબર ને, મધ્યસ્થીય ચેતા તંત્ર, એવું કશું એનું ગુજરાતી નામ, પણ ઇંગ્લિશ નામ લખી દઉં છું. C ફોર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સિસ્ટમ, બરાબર ને, સિસ્ટમ જે હોય ઇંગ્લિશમાં લખી દઉં તમને, સેન્ટ્રલ
નર્વસ સિસ્ટમ. ઓકે, ચલો. મનુષ્યમાં કયા રંગસૂત્રની હાજરી માટે નર માટે આવશ્યક છે? જો ભાઈ દુનિયામાં એક જ છે, વાય. જ્યાં સુધી વાય છે ત્યાં સુધી મેન છે, બરાબર ને? વાય જતો રહેશે તો મેન બી જતો રહેશે, બરાબર ને? તો કયો રંગસૂત્ર છે? વાય. કે એક્સ વાય તો છે જ, જેમાં વાય રંગસૂત્ર લિંગી રંગસૂત્ર છે. ક્ષારણની વ્યાખ્યા આપો કે જ્યારે ધાતુઓ ભેજવાળી હવામાં એસિડ સાથે, બરાબર ને, એવી જે બાહ્ય પદાર્થોના લીધે એના ઉપરનું પડ ઘસાઈ જાય છે અથવા ઉપરના પડનું ઓક્સિડેશન થાય છે. આમાં તમે વ્યાખ્યા અલગ અલગ રીતે લખી શકો છો કે ભાઈ ધાતુઓ પર લોખંડ, ચાંદી, સોનું, એટલે લોખંડ જેવી ધાતુ અથવા ધાતુઓ પર જ્યારે ભેજની અને એસિડની અસરના લીધે એનું ઉપરનું પડ ઘસાય છે અથવા ક્ષારણ પામે છે, ક્ષયન થાય છે. ક્ષયન ઉપરના પડનું શું થાય? ક્ષયન. તેને શું કહેવાય? ક્ષારણ. તમે ઓક્સિડેશન બી કહી શકો છો. શું કહી શકો છો? ઓક્સિડેશન. સારું. વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શાનાથી નક્કી થાય છે? ભાઈ ઉર્જાનો દર એટલે જે જગ્યાથી ઉર્જાનો દર મળી રહ્યો છે, ઉર્જાનો દર એક વ્યાખ્યા છે વિદ્યુત પાવર. વિદ્યુત દ્વારા અપાતી વિદ્યુત ઉર્જાના દરને વિદ્યુત પાવર કહે છે. એટલે વિદ્યુત પાવર પરથી નક્કી થાય છે, પ્રાપ્તિ સ્થાનના વિદ્યુત પાવર પરથી, જ્યાંથી એમાંથી એનો વીજળી મળી રહ્યું છે. આ શબ્દ લખવું જરૂરી છે. વિદ્યુત પાવર ઉપરથી. શેના પરથી? વિદ્યુત પાવર. વિદ્યુત પાવર ઉપરથી. ઓકે, આગળ વધીએ. છેલ્લા જે 4 છે એના પર આવી જઈએ આપણે. તમે જોઈ લો આના જવાબો શું આવશે એ બી જોઈ લઈએ આપણે. સારું. અડુની વેલ. અડુની વેલ એક એવી વેલ છે જે આપણે ડાયરેક્ટ તમે ઉગાડી શકો છો. એટલે આમાં તમને જોવા મળશે રાઇઝોપસ, તમને બ્રેડ ફૂગમાં જોવા મળશે, એમાં તમને જોવા મળશે બીજાણુ સર્જન. અને માંસાહારીઓમાં કયું પોષક સ્તર? મેં તમને આ પહેલા બી સમજાવી દઉં કે હંમેશા જે લેવલના સજીવો હોય, ધારો કે તમે સમજી લો કે વનસ્પતિ છે, હું તમને સમજાવું. આ વારંવાર હું એટલા માટે સમજાવું છું કે તમે યાદ ભૂલ ના કરો કે વનસ્પતિ છે એને ખાય છે પહેલા જે શાકાહારી પ્રાણી, બરાબર ને, બીજા ખાય છે માંસાહારી પ્રાણી. ઓકે, આટલું ખબર. વનસ્પતિ છે ને એ ઉત્પાદક છે, એ પ્રથમ પોષક સ્તર રચશે. કયું? પ્રથમ. અને શાકાહારી છે દ્વિતીય પોષક સ્તર, અને માંસાહારી છે એ તૃતીય પોષક સ્તર. પોષક સ્તર હંમેશા સ્ટાર્ટ થાય વનસ્પતિથી, પછી ગણતા જવાનું જે લેવલનું પ્રાણી છે. વનસ્પતિથી પહેલો પોષક સ્તર, ઉપભોક્તા પ્રાથમિક ઉપભોક્તા દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય ઉપભોક્તા તૃતીય પોષક સ્તર, તૃતીય ઉપભોક્તા ચતુર્થ પોષક સ્તર. બરાબર. એટલે હંમેશા યાદ રાખો માંસાહારી એટલે તૃતીય પોષક સ્તર. કયો બગા? તૃતીય પોષક સ્તર. અહીંયા આવશે તૃતીય, અને શાકાહારીમાં આવશે દ્વિતીય પોષક સ્તર. પ્રથમ સ્તર વનસ્પતિમાં આવશે. બરાબર. જે તમે ના લખ્યું હોય તો તમારું આ વિધાન ખોટું છે. તો આશા રાખું છું તમને આ બધા વિકલ્પો સારા લાગ્યા હશે, અને તમે ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો, જેથી તમને આવનારા સમયમાં તમારા કામના વિડીયો મળતા રહે એક્ઝામની પહેલા. શુભમ.